નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ગોંડલ બાદ પોરબંદરની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે, જેમાં પણ ખાસ કરીને તો પોરબંદર જિલ્લાના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઘણા દિવસોથી વિવાદમાં ચાલી રહ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પોરબંદરમાં હિરલબા જાડેજાની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિરલબા સહિત 5 સાગરીતોની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પૂર્વ આયોજિત કાવતરું રચીને ખોટા બેંક એકાઉન્ટ ખોલ્યાની વાત સામે આવી છે, જેમાં અલગ અલગ રાજ્યોના લોકોની સાથે છેતરપિંડી કરીને ખોટા ખાતાઓમાં નાણાં મેળવીને સગેવગે કરવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદ નોંધાઈ છે। હિરલબા જાડેજા અને તેમના 5 સાગરીતોની સામે પોરબંદરની બેંકમાં 35.70 લાખ મેળવ્યાનો આક્ષેપ લાગ્યો છે, જેમાં પોલીસે ખાતાના નંબર મેળવીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે આ તમામે પૂર્વ આયોજિત કાવતરું રચીને અજાણ્યા માણસોના કપટપૂર્વક બેંકના 14 જેટલા ખાતા ખોલીને તેમાં 5 ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોના અલગ અલગ ભોગ બનનારા વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરીને રૂપિયા પડાવી લીધા છે અને તે રૂપિયા ઉપાડીને સગેવગે કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં થયેલા સાયબર ફ્રોડની રકમ અંદાજે 4 કરોડ જેટલી છે, જેમાંથી પોરબંદરની કોટક બેંકમાં 35,70,000 રૂપિયા 5 ખાતામાં મેળવીને તેને સગેવગે કર્યા હતા। 29/5/2024 થી આ કૌભાંડની શરૂઆત થઈ ગઈ હતી અને હવે ખબરો એવી મળી રહી છે કે પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર VR ચાવડાએ જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે, જેથી હિરલબા જાડેજાની સહિત હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેનની સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।